નમસ્કાર, જય ભારત. આજે હું તમને બનાસની બીજી બાજુ બતાડવાનો છું. સાથે સવાલ નેતાઓને પણ પૂછીશ કે શું તમે શંકરભાઈ ચૌધરીની આ આદતની કોપી કરવા માંગશો કે નહીં. ઘટના શું બની હતી તે જાણવા માટે આપણે જવું પડશે નાની ગામ, જ્યાં પ્રધાનમંત્રી આવ્યા હતા અને તેમણે સભાને સંબોધી હતી. તેમણે સભાને સંબોધી અને ઘણા બધા લોકો ત્યાં હાજર રહ્યા હતા. ખૂબ મોટી જથ્થામાં લોકો ત્યાં આવ્યા હતા. તેના બીજા દિવસ પછી સમાચાર જોવા મળે છે કે જ્યાં ખુરશીઓ ખાલી હતી, બસો ખાલી પાછી જઈ રહી હતી. અને ત્યારબાદ સવાલ થયો કે શું આ સભા ખાલી છે? અને હવે આપણી પાસે વધુ એક વિડીયો આવે છે જેમાં અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય એવા શંકરભાઈ ચૌધરી શ્રમ કર્મચારીઓ છે, જે સફાઈ કર્મચારીઓ છે, તેમની સાથે જોડાયા અને આખા જે સ્થળ છે જ્યાં સભા ભરાઈ હતી ત્યાં તેમણે સફાઈ કામગીરી આદરી અને સાથે સાથે પશુઓ અને પક્ષીઓ માટે પણ કામ કર્યું. તો સૌથી પહેલા આ વિડીયો જોઈએ જેમાં શંકરભાઈ ચૌધરી શું કહી રહ્યા છે તે સાંભળીને ત્યારબાદ આનું રાજનીતિક કનેક્શન શું છે તેને આપણે જોડવાનો પ્રયાસ કરીશું. શંકરભાઈ ચૌધરીની કામગીરી કરવાની આદત કેવી રહી છે તેને આપણે જાણવાનો થોડો પ્રયાસ કરીશું. પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવ્યા હતા નાણી ખાતે અને બહુ મોટી લાખોની જનમેદની આવી હતી. તો આજે અમારા કાર્યકર્તાઓ અને ખાસ કરીને સફાઈ સાથે કામ કરવા વાળા ભાઈ બહેનો છે, એ બધાએ સાથે મળીને આજે અહીંયા પ્લાસ્ટિક વીણી અને બધાને ડમ્પિંગ કરવા માટે જે પ્લાસ્ટિક હોય, બાકી કચરો પડ્યો હોય, સાફ કરવા માટેનો એક કાર્યક્રમ રાખ્યો. અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સફાઈ કામ કરવા વાળું તંત્રના કાર્યકરો બધા ભેગા મળીને આજે સફાઈના એક કાર્યક્રમની અંદર અમે જોડાયા. તો એક સેવા પરમો ધર્મ અને શ્રમનો એક મહિમા છે, તો સાથે મળીને શ્રમનું કામ કરીએ એ માટે પણ આવ્યા. કામ કરવાવાળા જે શ્રમયોગી ભાઈ બહેનો છે એમને પણ અભિનંદન આપીએ છીએ. એમનું જે કામ સફાઈનું કામ છે એ કોઈ નાનું કામ નથી, એટલે અમે બધા સાથે જોડાઈને એમના ખભે ખભા મિલાવીને આ કામમાં બધા મિત્રો જોડાયા અને એક સફાઈનું સારું કામ થયું. એમના માટે પણ એક અભિનંદન. બીજું કામ મારે યુવા મિત્રોને અભિનંદન આપવા પડે કે એમણે અમારા યુવા ટીમે બધાએ ભેગા થઈને ભાઈ નરેશભાઈ અને અલ્પેશભાઈ અને એમની આખી ટીમ સૌએ ભેગા મળીને અહીંની કોઈ કીડીને પણ નુકસાન ના થાય એટલા માટે, કોઈ ચાલ્યા હોય તો કીડિયાનગરું એને નુકસાન ન થાય, તો કીડિયાનગર પૂરવા માટે શ્રીફળની અંદર આટો, ઘઉં અને ઓઇલ સાથેના કીડિયાનગર મોટા પ્રમાણમાં પૂરવા માટેનું પણ એક આયોજન કર્યું છે. સાથે પંખીઓને કોઈ તકલીફ ન પડે એટલા માટે પીવાના પાણીના કુંડા લગાડવાનું કામ એ જે યુવા મોરચાની ટીમે કર્યું છે. હું એમને પણ હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન આપું. તો આ હતા શંકરભાઈ ચૌધરી. તમે તેમને સાંભળ્યા અને આ બાબતથી તેમને જોવા મળે છે કે જે કામ તેઓ હાથમાં લે છે, જે જ્યાર સુધી પાર ન પડી જાય ત્યાર સુધી તેઓ સતત રાખે છે અને તેને હાથમાં રાખે છે, તેની ઉપર કામ કરતા રહે છે. આ હું બોલી રહ્યો છું ત્યારે મને 2017 યાદ આવે છે, જ્યારે તેઓ ગેનીબેન સામે હારી ગયા હતા. પણ જ્યારે તેઓ હાર્યા ત્યારબાદ તેમણે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું, સેવાના કાર્યો ચાલુ રાખ્યા. બનાસ ડેરીમાં પોતાનું કામ જે છે તે આગળ ધપાવી રાખ્યું અને ત્યારબાદ 2022 આવ્યું જ્યાં તેઓ થરાદમાં જીતે છે અને અધ્યક્ષ બને છે. આ સાથે સાથે વધુ એક ઘટના યાદ આવે છે 1997, જ્યાં તેઓ નવા ધારાસભ્ય છે, નવા નેતા બન્યા છે. રાધનપુરનું સ્થળ છે અને ત્યાં શંકરસિંહ વાઘેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનવાના છે, તેઓ લડે છે. તેમની સામે આ એક નવા નેતા આવે છે. તેમને ખબર છે કે લગભગ હાર નિશ્ચિત છે, છતાં તેઓ લડે છે અને 13,000થી વધુના માર્જિનથી તેઓ હારે છે. પણ તેઓ પછી રાજનીતિમાં ડટેલા રહે છે અને ત્યારબાદ વધુ આપણને જોવા મળે છે કે તેઓ હવે ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ છે. તો તેઓ જે કામ જે હાથમાં લે છે તે પછી પૂરું કરે ત્યાર સુધી તે જોવા મળે છે. એમ તો સામાન્ય રીતે આવી સભાઓ ભરાતી હોય છે, ત્યાં પછી સફાઈ કર્મચારીઓ કામ કરતા જ હોય છે અને આ તેમનું કામ છે. પણ નેતા પોતાની જવાબદારી સમજીને આવે છે, કારણ કે સ્ટેજ પર પણ આ નેતા જોવા મળ્યા હતા. તેમણે ભાષણ કર્યું ને લોકોને ગમ્યું એ હતું અને ત્યારબાદ હવે આ જ નેતા તેમની સાથે નીચે આવીને સફાઈ કરે તેવા દ્રશ્યો ખૂબ ઓછા જોવા મળતા હોય છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, નેતાઓ ખૂબ તેજાબીને આક્રમક ભાષણ કરશે, મોટી સભાઓને સંબોધશે, પણ ત્યારબાદ તે સભા સ્થળનું શું થાય છે, સફાઈ કર્મચારીઓ કઈ રીતે કામ કરે છે તે જોવા ખૂબ ઓછા નેતાઓ જાય છે. તો શું દર્શક મિત્રો તમને લાગે છે કે નેતાઓ આવી રીતે કામ વધારે કરવું જોઈએ, આ તેમની ફરજમાં આવવું જોઈએ, કે પછી બીજા નેતાઓએ પણ આવી રીતે શંકરભાઈ ચૌધરીનો કોપી કરવા જોઈએ કે કેમ, તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.